બતાવી રહ્યા છે। આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર થયું છે। શક્તિ, સુવિધા અને સલામતી પર ભાર વડાપ્રધાને આપ્યો છે। ત્યારે સભા સ્થળના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે અને દેશભક્તિના રંગમાં સૌ કોઈ લોકો રંગાઈ ગયા છે। આપને એ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે જ્યાં મોટી જનમેદની દાહોદ સભા સ્થળ સુધી પહોંચી ગઈ છે। વિવિધ વિભાગોના 25,000 કરોડ રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આપણું સૌનું ગૌરવ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રેલવે મંત્રી શ્રી અશ્વિનીજી વૈષ્ણવ, રાજ્ય સરકારના મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, કુબેરભાઈ ડિંડોર, શ્રી મુકેશભાઈ પટેલ, વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહિર, सांसद सभ्य श्री जसवंतसिंह भाभोर, दाहोद जिला पंचायतना प्रमुख श्री करणसिंह डामोर, विधानसभा मारा साथी धारासभ्य श्री कन्हैयालाल किशोरी, महेश भाई बुरिया, महेन्द्र भाई भाभोर, शैलेष भाई भाभोर, रमेश भाई कटारा, दाहोद नगरपालिका प्रमुख श्री निरंजन भाई देसाई, उपस्थित सौ अधिकारीगण, भाईओ बहनों, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। આજે ઓપરેશન સિંદૂરની સફળતા પછી ગુજરાતની ધરતી પર પ્રથમવાર પધારેલા વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ તથા આયોજન પાર પાડનાર દેશના સૌ સેનાના જવાનોને આ ઓપરેશનની જ્વલંત સફળતા માટે આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। आप पण तिरंगो लहराईने साहेबनु अभिनंदन करी सको। आप सौ पण वडाप्रधानश्रीए आ ऑपरेशन सिंदूर थी आतंकवाद सामेनी देशनी लड़ाईना नवा मापदंड नक्की कर्या छे। हवे आतंकनो जवाब तरत, सचोट अने सतत कार्यवाहीथी अपाशे तेवो स्पष्ट संकेत तेमणे आपी दीधो छे। वडाप्रधानश्री देशनी सुरक्षानी साथे विकासनी राजनीतिथी नवा भारतનું निर्माण કરી રહ્યા છે। વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં રોડ, રેલવે, એરપોર્ટ જેવી કનેક્ટિવિટીની સુધારામાં વધારો થયો છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં ખર્ચમાં પણ 6 ગણો વધારો થયો છે। સાથોસાથ પાણી, શિક્ષણ, આરોગ્ય, આવાસ, વીજળી જેવું સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નિરંતર વિકસ્યું છે। વડાપ્રધાનશ્રીએ તેમના સમગ્ર સુશાસનમાં ગરીબ, વંચિત, આદિજાતિ અને છેવાડાના માનવીના કલ્યાણ અને વિકાસને કેન્દ્રમાં રાખ્યા છે। આજનો આ કાર્યક્રમ પણ એ દિશામાં વધુ એક કદમ છે। દાહોદમાં આધુનિક રેલવે પ્રોડક્શન વર્કશોપ યુનિટ સહિત આદિજાતિ વિસ્તારો, મધ્ય તથા ઉત્તર ગુજરાતના જિલ્લા